વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતના પ્રકરણ 8ના વિભાગ ડીના દાખલાઓનું સોલ્યુશન. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 7ના દાખલાઓ જોયા હતા. જો નથી જોયા વિડીયોઝ તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો સૌથી પહેલો છે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. એકવાર આપણે આકૃતિ દોરીએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ પહેલાં તો એક ત્રિકોણ છે, બરાબર. ઓકે, આ ત્રિકોણ ABC છે. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આકૃતિ દોરવાની, બરાબર. ત્રિકોણ ABC છે. હવે શું કહે છે, બે બાજુઓના મધ્ય બિંદુઓ, ધારો કે આનું મધ્ય બિંદુ E અને આનું છે F. ઓકે, શું છે E અને F. હવે એને આપણે જોડ્યું એટલે EF મળે આપણને. EF એ BC ને સમાંતર છે, એટલે કે ત્રીજી બાજુને સમાંતર જે સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે પક્ષ લખી દઈએ કે જે આપેલું છે, શું આપેલું છે કે ત્રિકોણ ABCમાં E અને F અનુક્રમે કોના મધ્યબિંદુ છે? AB અને AC. AB અને AC ના મધ્યબિંદુ છે. આ તમને આપેલું છે. તો આપણે EF સમાંતર BC સાબિત કરવાનું છે. તો સાધ્યમાં લખીશું EF સમાંતર BC. આ આપણે સાબિત કરવાનું છે. એકદમ ઇઝી, બરાબર. પક્ષ સાથે લખતા તો આવડે. જેવું તમે પક્ષ સાથે લખો 1 માર્ક્સ તમને મળી જાય. આકૃતિ દોરો 1.5 માર્ક્સ મળે, બરાબર. સ્ટેપ વાઇઝ જાઓ, આખો દાખલો આવડી જાય. હવે આપણે સાબિતી લખીશું. તો પહેલાં શું કરીશું કે બિંદુ C માંથી AB ને સમાંતર, કોને? આ AB છે. AB ને સમાંતર એટલે AB ને જે સમાંતર રેખા આપણે છે દોરવાની છે, શેમાંથી? C માંથી. તો દોરી લઈએ, બરાબર. તો ચલો આ ટાઈપની એક રેખા દોરી. તો લખી દઈએ કે ભાઈ બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે રેખા EF ને D માં છેદે. મતલબ આપણે EF ને હવે લંબાવવા પડશે. તો લંબાઈ દીધા, ચલો. ઓકે, EF ને લંબાઈ દીધા. તો આ શેમાં છેદશે? હવે D માં છેદશે, બરાબર. તો અહીંયા D નામ આપી દીધું. આ શું હતો? F હતો, બરાબર. ઓકે, આ લાઈન આખી આપણે જે દોરી હમણાં જે મેં, ઓકે. તો આ સમાંતર કોને છે? AB ને સમાંતર છે, બરાબર. AB ને સમાંતર છે. હવે નેક્સ્ટ સ્ટેપ, બરાબર. ખબર પડી ગઈ આટલી આકૃતિમાં? ઓકે, વેરી ગુડ. હવે જો E છે એ ABનું મધ્યબિંદુ છે, F એ ACનું મધ્યબિંદુ છે, EF સમાંતર BC સાબિત કરવાના છે. પછી આપણે શું કર્યું? ભાઈ બિંદુ C માંથી આપણે AB ને સમાંતર રેખા દોરી જે EF ને D માં છેદે છે. હવે ત્રિકોણ AFE એટલે આ ત્રિકોણ, જો હું તમને બતાવી દઉં, AFE, ઓકે. અને ત્રિકોણ CFD એટલે આ ત્રિકોણ. ધ્યાનથી જોજો. હવે ત્રિકોણ AFE અને ત્રિકોણ CFD માં પહેલું શું છે? ખૂણો કયો ખૂણો? FAE એટલે કે આ ખૂણો FAE. અને ખૂણો કયો આવશે? બીજો FCD. આ ખૂણો Z બને છે. જોયું તમે? આ બંને સમાંતર છે. તો આ શું બન્યો? Z બન્યો. મતલબ યુગ્મ કોણ છે? તો પહેલાં લખી દઈશું ખૂણો FAE બરાબર ખૂણો FCD. FAE અને FCD શું છે? યુગ્મ કોણ. ઓકે. એના પછી નેક્સ્ટ શું છે ભાઈ? AF બરાબર આ AF અને આ CF સમાન હોય, કારણ કે F શું છે? F એ ACનું મધ્યબિંદુ છે, માટે બંને સમાન હોય. સિમ્પલ, બરાબર. આ લખ્યું એટલા માટે કારણ કે તમે ઇન ફ્યુચર વાંચો તમને આવડે, અને પરીક્ષામાં જો તમને આવડતું હોય આવું લખતા તો લખવાનું, બરાબર. AF બરાબર CF. હવે જો આ ખૂણો જે છે અને આ ખૂણો શું બનાવે છે?
બે રેખા આમ છેદે છે તો શું બનશે? અભિકોણની જોડ બનશે. એટલે શું આવશે? ખૂણો AFE અને ખૂણો CFD સમાન, એટલે લખીશું અભિકોણ. ઓકે, તો આમ ખૂણો બાજુ ખૂણો ખૂબાખૂ મુજબ શું થશે? ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CFD ખૂબાખૂ. તો ખૂબાખૂ મુજબ બંને શું થાય? એકરૂપ થાય. બરાબર. તો હવે AE બરાબર શું છે? CD. તો AE બરાબર CD અને EF બરાબર DF. EF બરાબર DF. કેમ ભાઈ? CPCD. બરાબર. તો AE બરાબર CD છે અને AE બરાબર પાછું BE પણ છે. મતલબ BE બરાબર શું થાય? CD થાય. રાઈટ. તો બંને બરાબર છે. બરાબર. બંને શું છે? બરાબર. એટલે સરખા છે. અને પાછું આ જે લાઈન છે અને આ AB બંને સમાંતર છે. સમાંતર છે ને બરાબર છે. મતલબ શું થયો? કે ભાઈ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એટલા માટે જ આપણે આ બધું કર્યું હતું. તો લખી દઈએ કે ભાઈ વળી AE બરાબર EB અને BE સમાંતર CD. BE સમાંતર શું છે? CD છે. તો આમ ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ, કયો? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો જે BD છે, DE અથવા ED એ સમાંતર શું હોય? BC હોય. અને ED સમાંતર તો EF પણ સમાંતર BC જ હોય, કારણ કે F એ ED ઉપર જ આવેલું છે. તો ED સમાંતર BC, તો EF સમાંતર BC. તો આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત અહીંયા થઈ ગયું. ઓકે, તો આ તો પહેલો દાખલો પ્રમેય. હવે જોઈએ બીજો પ્રમેય. તો શું કહે છે? સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. બરાબર. તો જો બહુ જ સરસ દાખલો છે. પહેલાં આપણે અહીંયા પક્ષ લખીશું જે આપેલું છે આપણને કે ભાઈ ત્રિકોણ ABCમાં. તો ત્રિકોણ ABC દોરીશું આપણે. બરાબર. કે ભાઈ ABCમાં આપણે આકૃતિ થોડી વચ્ચે દોરી લઈએ. બરાબર. અહીંયા સેન્ટરમાં. તો ત્રિકોણ ABC છે. તમારે ફૂટપટ્ટી બધાનો ઉપયોગ કરીને દોરવાની રહેશે. બરાબર. કારણ કે પરીક્ષામાં વ્યવસ્થિત દોરવી જરૂરી છે. તો ત્રિકોણ ABCમાં, ઓકે, ત્રિકોણ ABCમાં AB ના મધ્યબિંદુ, AB ના એક બાજુના એટલે કે AB ના મધ્યબિંદુ E માંથી દોરેલી રેખા શું છે? બીજી બાજુને સમાંતર, એટલે કે આ બાજુ BC ને સમાંતર. બરાબર. દોરેલી રેખા L એ BC ને સમાંતર છે. બરાબર. તો ચલો પહેલાં EBનું મધ્યબિંદુ E બનાવીએ. એટલે E BC ને સમાંતર રેખા L. તો L BC ને સમાંતર છે. બરાબર. આને બીજી રીતે લખવું તો શું લખી શકીએ? મધ્યબિંદુ Eમાંથી દોરેલી રેખા L સમાંતર BC, એટલે કે આમ BC પણ લખી શકીએ. બરાબર. પણ આપણે આ ગુજરાતીમાં લખ્યું સિમ્પલ. અને શું કહે છે? ત્રીજી બાજુને દુભાગે છે. આપણે સાબિત કરવાનું, એટલે કે AC ને Fમાં છેદે છે. તો અહીંયા શેમાં છેદે છે? Fમાં. તો આપણે સાબિત કરવાનું કે ભાઈ AF અને CF સમાન છે. જો AF અને CF સમાન હોય તો મતલબ શું થયું? F એ મધ્યબિંદુ થયું. બરાબર. આપણે મધ્યબિંદુ પ્રમેયનું જ છે. ઓકે, હમણાં આપણે જે સાબિત કર્યું આ સમાંતર, એવું આપણે હવે શું સાબિત કરીએ છીએ કે ભાઈ આ દુભાગે છે. બરાબર. ચલો હવે સાધ્ય શું આવશે? કે ભાઈ રેખા L એ AC ને દુભાગે છે. હવે સાબિત કેવી રીતે થાય? એટલે કે શું થશે? AF બરાબર CF સાબિત કરવાનું છે. સિમ્પલ.
હવે આપણે શું કરીએ? સાબિતી. બરાબર, ધ્યાનથી જોજો. શું લખવાનું? સીમાંથી પહેલાંથી તમે આવી રીતે વિડીયો પોઝ કરીને લખતા હશો તો ધ્યાનમાં લઈ જાઓ કે ભાઈ હું આકૃતિ બનાવું છું. બરાબર, છેલ્લે આકૃતિ બનશે. તો સીમાંથી એબીને સમાંતર રેખા એમ દોરો. ચલો, સીમાંથી એબીને સમાંતર એટલે કે આ એબી છે. બરાબર, તો એબીને સમાંતર રેખા દોરીએ તો આ ટાઈપની રેખા થશે. સીધી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાની તમારે. બરાબર, ચલો એમ દોરી. જે શું કરે છે? એલને ડીમાં છેદે છે. એલને ડીમાં છેદે છે. બરાબર, રેખા એમ દોરો જે એલને ડીમાં છેદે છે. ઓકે, હવે ફરી બે ત્રિકોણ બન્યા. બરાબર, રાઈટ. પણ આપણે બધાનો ઉપયોગ કરવાનો નથી. આપણે સિમ્પલ નિયમોનો ઉપયોગ કરવાનો છે. ધ્યાનથી જોજો કે ભાઈ ચતુષ્કોણ EBCDમાં આ જે EB છે, EB અને DC સમાંતર થશે. બરાબર, અને ED અને BC સમાંતર થશે કારણ કે આપેલું છે આપણને. તો લખી દઈએ કે ભાઈ ED સમાંતર BC અને EB સમાંતર EB સમાંતર DC હોવાથી કયો ચતુષ્કોણ બન્યો? આ ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, તો EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કર્યો. હવે EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ સમાન હોય એટલે EB બરાબર DC થાય. રાઈટ. હવે E એ શું છે? મધ્યબિંદુ છે. હવે EB બરાબર DC એટલે કે CD, તો EB બરાબર AE થાય પાછું. તો AE બરાબર શું થાય? DC. તો લખી દઈએ કે વળી EA ABનું મધ્યબિંદુ છે. માટે EB બરાબર શું થાય? EA. EB બરાબર EA, તો EB બરાબર DC, તો મતલબ EA બરાબર DC થાય. તો EA બરાબર DC આનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવામાં. હવે બે ત્રિકોણ લેવાના છે. ફરી આપણે લાસ્ટ ટાઈમ લીધા હતા એના એ જ. બરાબર, તો કયા આવશે? ત્રિકોણ, આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ આવશે આ. ઓકે, ધ્યાનથી જોજો. ત્રિકોણ AFE અને ત્રિકોણ CFDમાં. ત્રિકોણ AFE અને ત્રિકોણ CFDમાં પહેલું તો શું છે? ખૂણો. કયો ખૂણો? FAE. આ રે ખૂણો અને આ ખૂણો કેવા હશે? યુગ્મ કોણ હશે? તો લખી દઈએ ખૂણો FAE અને ખૂણો અહીંયા કયો બનશે? FCD, યુગ્મ કોણ. બીજું શું થશે? EA બરાબર DC. EA બરાબર DC. બરાબર, તો લખી દઈએ EA બરાબર DC. એના પછી આ બે ખૂણા પણ સમાન થશે. અભિકોણ બનશે. બરાબર, તો ખૂણો કયો બનશે? AFE બરાબર CFD. ઓકે, તો ખૂણો AFE બરાબર ખૂણો CFD કયું બનશે? અભિકોણ. તો આમ શું થશે ભાઈ? ખૂણો બાજુ ખૂણો ખૂબાખૂ મુજબ ત્રિકોણ AFE બરાબર શું થશે? એકરૂપ ત્રિકોણ CFD ખૂબાખૂ. તો આમ એકરૂપ થયા માટે AF બરાબર શું થાય? CF થાય. CPCD. તો આમ AF બરાબર CF એટલે કે રેખા L એ AC ને દુભાગે છે. મતલબ ત્રીજી બાજુને દુભાગે. તો કેટલો સરસ પ્રમેય હતો. બરાબર, સમજાઈ ગયું? ઓકે, કંઈ અઘરું નહોતું. બરાબર, હવે જો આમાં બીજું ખૂણો AEF બરાબર ખૂણો FDC પણ થાય.
કેવી રીતે ખબર છે? બોલો, તમારા માટે વિચારો. શું છે આ? સમાંતર છે એટલે યુગ્મકોણ. તો એ પણ તમે લખી શકો, આભિકોણવાળું પણ લખી શકો. બરાબર, ખૂબ સરસ પણ થઈ શકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ નેક્સ્ટ દાખલો. શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે તેમ સાબિત કરો. કરી દઈશું ભાઈ, કેમ નહીં કરીએ. તો પહેલાં એક ચતુષ્કોણ લઈ લઈએ. તો લખી દઈએ પક્ષ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો થોડું મોટું કરી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, સાધ્ય આપણે શું સાબિત કરવાનું છે? સામસામેના ખૂણા સમાન છે. તો ખૂણો A, ચલો પહેલાં આપણે ચતુષ્કોણ દોરી લઈએ. બરાબર, ABCD સામસામેના ખૂણા કયા? એક તો ખૂણો A અને ખૂણો C, ખૂણો B અને ખૂણો D. તો ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે સાબિતીમાં શું કરીશું? તો વિકર્ણ દોરો. કયો વિકર્ણ ભાઈ? વિકર્ણ AC દોરો. ચાલો વિકર્ણ AC દોર્યો. હવે તમે જુઓ, સિમ્પલ. CD સમાંતર AB છે તો આ બંને શું બનશે? યુગ્મકોણ બનશે. બરાબર, બસ તો એનો જ આપણે ઉપયોગ કરીશું. ઓકે, આમ લાઈન છે. બરાબર, તો આ શું બનશે? Z યુગ્મકોણની જોડ બનશે. કયા કયા? એક આ અને આ. બરાબર, અહીંયા ઓકે લાઈન ભૂસાઈ જાય છે, વાંધો નહીં, ચલો જોઈન કરી દઈએ. ઓકે, તો શું છે? ત્રિકોણ ABC. ત્રિકોણ ABC એટલે આ અને CDA. બરાબર, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં પહેલાં તો શું આવશે? સામસામેની બાજુ સમાન હોય, રાઈટ. તો AB બરાબર CD, AB બરાબર CD. બીજું શું હોય કે ભાઈ AD બરાબર BC અથવા DA બરાબર CB, જે તમારે લખવું હોય લખી શકાય. બરાબર, તો લખી દઈએ BC બરાબર DA, BC બરાબર DA. સામસામેની બાજુ સમાન હોય. પછી AC અને CA સામાન્ય બાજુ છે. બરાબર, તો આમ બાજુ બરાબર, બાજુ ઉપરથી શું થાય? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય. બા. ઓકે, તો આમ શું થશે? ખૂણો ABC એટલે કે આ અને ખૂણો CDA અથવા ADC બંને કેવા થાય? સમાન થાય. તો લખી દઈએ ખૂણો ABC બરાબર ખૂણો CDA CPCD. સામસામેના ખૂણા સમાન સાબિત કર્યા આપણે. હવે તે જ રીતે BD વિકર્ણ દ્વારા બનતા કયા બે ખૂણા બનશે? ખૂણો આ ખૂણો અને આ ખૂણો. તો શું લખીશું? બનતા ત્રિકોણ BCD. પહેલાં તો ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ BCD અને ત્રિકોણ DAB પણ એકરૂપ થાય. બરાબર, તો ખૂણો BCD આ રહ્યો ખૂણો BCD અને ખૂણો BAD પણ શું થાય? સમાન થાય. કેવી રીતે? CPCD. ઓકે, તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં સામસામેના કયા ખૂણા થયા? એક તો થાય ખૂણો B બરાબર ખૂણો D અને ખૂણો C બરાબર ખૂણો A. તો લખી દઈએ ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D, જે આપણે સાબિત કરવાનું હતું. એના પછી ચોથો દાખલો શું કહે છે? ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એમ આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં લખીશું પક્ષ. શું આવશે પક્ષમાં? કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો
શું કરે છે? વિકર્ણો કયા કયા? AC અને BD પરસ્પર ઓમાં છેદે છે. એ આપણને આપેલું છે. પક્ષ એટલે જે આપેલું હોય. તો પેલા આપણે લખી દઈએ. ચલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ABCD નામ આપી દઈએ. ABCD. હવે AC આ વિકર્ણ થયો અને બીજો વિકર્ણ થયો આ. પરસ્પર ઓમાં છેદે છે. હવે સાધ્ય આપણે સાબિત શું કરવાનું છે? દુભાગે છે. પરસ્પર દુભાગે છે. મતલબ શું થાય? OA બરાબર OC અને OA બરાબર OC અને OD બરાબર OB આપણે સાબિત કરવાનું છે. તો લખી દઈએ OD બરાબર OB. હવે બે ત્રિકોણ જુઓ તમે. ત્રિકોણ OAD. કયું ત્રિકોણ? થોડું હું તમને બતાવી દઉં કયા ત્રિકોણની વાત કરી રહ્યા છીએ આપણે. બરાબર. ત્રિકોણ OAD બરાબર. અને બીજું ત્રિકોણ કયું લેવાનું છે? ત્રિકોણ OCB. સામેનું જ છે. OCB. ધ્યાનથી જોજો કે ભાઈ ત્રિકોણ OAD સાબિતી. ત્રિકોણ OAD અને ત્રિકોણ OCBમાં પહેલું ખૂણો કયો ખૂણો? આ ખૂણો. ખૂણો OAD બરાબર ખૂણો કયો બનશે? આ Z બને છે. જો તમે આમ એરો જુઓ ધ્યાનથી, તો આ બે ખૂણા શું બનશે? યુગ્મ કોણ. તો ખૂણો OCB શું બનશે? યુગ્મ કોણ. Z બને છે, બંને સમાંતર છે સામસામેની બાજુઓ. પછી શું છે? AD અને BC સમાન હોય તો AD બરાબર CB સામસામેની બાજુ સમાન હોય. પછી આ ખૂણો જુઓ, કયો ખૂણો છે? AOD બરાબર. ઓકે, કયો ખૂણો? AOD. અથવા તમે બીજું પણ કરી શકો. શું? જુઓ કઈ વાત કરું છું. આ તો અભિકોણ છે જ. આ શું છે? આ પણ Z બનાવે છે, રાઈટ. યુગ્મ કોણ થયા ફરી. તો લખી શકીએ ખૂણો ADO બરાબર ખૂણો ADO છે. ADO તો CBO. તો ખૂણો CBO શું છે? યુગ્મ કોણ છે. જો તમે આ તો આપણે કયું થયું ભાઈ? ખૂણો બાજુ ખૂણો પૂર્વધારણા થઈ. પણ આ બંને ખૂણા પણ સમાન છે. કેવી રીતે? અભિકોણ. બરાબર. તો આપણે શું લખીશું હવે? ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OCB. કેમ? ખૂણો બાજુ ખૂણો એટલે ખૂ બા ખૂ પૂર્વધારણા મુજબ. તો આમ શું થશે? OA બરાબર OC થશે અને OD બરાબર OB જે આપણે સાબિત કરવાનું હતું. બંને કેમ? એકરૂપ ત્રિકોણના અનુર્ભંગો સમાન હોય એટલે CPCD. હવે જોઈએ પાંચમો દાખલો. એકદમ ઇઝી દાખલો છે. આ પણ જોઈને એમ લાગે કે ભાઈ આ બધું શું હશે. બરાબર. ધ્યાનથી જોજો, આવડે એવો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં વિકર્ણ BD પર બે બિંદુ P અને Q એવા લીધા છે જેથી DP બરાબર BQ થાય. બરાબર. હવે જો આમાં આ બાજુ બંને સમાન છે. બરાબર. ઓકે. હવે તમારે શું સાબિત કરવાનું છે? ત્રિકોણ APD અને CQB. APD એટલે કયા? તો APD એટલે આ. બરાબર. બીજાનો કલર. ઓકે, ડન. અને CQB એટલે આ. આપણે બંને સમાન સાબિત કરવાના છે. એકદમ ઇઝી જ છે. તમે ધ્યાનથી જોજો. બરાબર. આપણે સમાન સાબિત કરીશું. તો પહેલાં ભાઈ અહીંયા શું આપેલું છે? AD સમાંતર CB એટલે કે BC આપેલા છે. બરાબર. બીજું શું આપેલું છે? ત્રિકોણ APDમાં અને CQBમાં આપણે લખીશું. ચલો, તો અહીં ત્રિકોણ APD જે આપણે એકરૂપ સાબિત કરવાનું છે એ બંને ત્રિકોણ લઈશું અને ત્રિકોણ CQBમાં શું થશે? પહેલું તો પહેલાં તો જુઓ આ બંને ખૂણા, આ ખૂણો, આ જુઓ આ ખૂણો. કયો ખૂણો? અહીંયા ધ્યાનથી જુઓ આ ખૂણો કેટલો થશે? ખૂણો ADP. બરાબર. તો પહેલાં આપણે બાજુ પણ લખી શકીએ કે સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. ચલો, AD બરાબર BC એટલે બાજુનું પતી ગયું. સામસામેની બાજુ સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
પછી ખૂણો એડીપી, એડીપી, હવે આ શું બને છે? ઝેડ બને છે. કયો? આ ખૂણો. ખૂણો કયો આવશે? CBQ. શું છે? યુગ્મ કોણ છે. હવે નેક્સ્ટ તો ડીપી અને બીક્યુ સમાન આપેલા છે તમને. ડીપી અને બીક્યુ સમાન આપેલા છે. તો લખી દઈએ ડીપી બરાબર બીક્યુ. તો આમ શું આવ્યું? બાજુ ખૂણો બાજુ. તો બાખુબા મુજબ ત્રિકોણ એપીડી એકરૂપ ત્રિકોણ CQB થાય. કઈ? બાખુબા. બરાબર. હવે આ બંને એકરૂપ હોય તો નેક્સ્ટ શું છે? બીજું AP બરાબર CQ. તો AP બરાબર CQ થાય જ ને ભાઈ. કેમ થાય? CPCD સિમ્પલ. હવે બે ત્રિકોણ કયા લેવાના છે? AQB. ચલો AQB ક્યાં છે? તો AQB. ઓકે. અને બીજો છે CPD. CPD એટલે આ CPD. આ બંનેને આપણે એકરૂપ સાબિત કરવા છે. એકદમ સિમ્પલ છે. એક તો સામસામેની બાજુ સમાન હોય. તો ચલો પહેલાં લખી દઈએ કે ભાઈ ત્રિકોણ APD અને ત્રિકોણ AQB અને CPD છે. તો ત્રિકોણ AQB અને ત્રિકોણ CPDમાં પહેલાં તો શું આવશે? સામસામેની બાજુ સમાન. બરાબર. તો એટલે કે AB બરાબર CD. તો ચલો લખી દઈએ. જો અહીંયા AB છે તો અહીંયા પણ CD સામે આવે છે. બરાબર. એટલે AB બરાબર CD. હવે બીજું ખૂણો. ખૂણો કયો બનશે? અહીંયા આ Z બને છે એટલે કે આ ખૂણો. ખૂણો ABQ, ખૂણો ABQ અને ખૂણો CDP. તો ખૂણો ABQ બરાબર ખૂણો CDP યુગ્મ કોણ. Z બને મતલબ યુગ્મ કોણ હોય. બરાબર. ABQ એટલે કે આ અને CDP એટલે આ. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે કે ભાઈ આપણને આપેલું શું હતું? અહીંયા DP બરાબર BQ. તો અહીંયા પણ DP બરાબર BQ છે, સમાન છે. બરાબર. તો લખી દઈશું BQ, BQ અને DP. તો આમ શું થયું? ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD. શા માટે? કઈ આવશે પૂર્વધારણા? બાજુ ખૂણો બાજુ. બાખુબા. તો આમ શું થાય? એના પછી AQ બરાબર CP પણ થાય. CPCD AQ બરાબર CP. તો CPCD. તો જે આપણે સાબિત કરવાનું હતું, શું સાબિત કરવાનું હતું? અહીંયા આપણે જુઓ. પહેલાં સાબિત કરવાનું કે ભાઈ ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQB હોય. તો એ આપણે સાબિત કર્યું. બરાબર. એના પછી શું સાબિત કરવાનું? AP બરાબર CQ. તો એ પણ સાબિત થઈ ગયું. એના પછી AQB CPD સમાન હોય. તો AQB અને CPD એકરૂપ થઈ ગયા. યસ. એના પછી AQ બરાબર CP. તો એ પણ સમાન થઈ ગયું. સાબિત થઈ ગયું મતલબ. તો આપણે 4 સાબિત થઈ ગયા. બરાબર. દાખલો પૂરો થાય એટલે જોવાનું તમારે મતલબ એક્ઝામમાં કે બરાબર કામ થયું છે ને, મતલબ પતી ગયો ને દાખલો. કેટલીક વાર એવું થાય કે બાકી રહી ગયું હોય. બરાબર. કંઈક હવે શું છે? છઠ્ઠો દાખલો લાસ્ટ. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય. ચલો ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લઈએ. લંબચોરસ સાબિત કરો એટલે આપણે લંબચોરસથી આગળથી દોરીશું. ઓકે. ABCD. હવે વિકર્ણો એટલે કયા થશે? BD અને AC. તો લખીશું કે ભાઈ અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો સમાન છે. તો વિકર્ણો કયા BD અને AC. એટલે શું થશે? માટે AC બરાબર BD. ઓકે. હવે બે ત્રિકોણ લઈશું. ત્રિકોણ DAB અને CBA. ફરી હાઇલાઇટ કરીશું. DAB એટલે આ અને બીજો ત્રિકોણ કયો? CBA. CBA એટલે કયો? બતાવી દઈએ પણ. ઓકે. કલર ગ્રીન કલર લઈશું. કયો? ત્રિકોણ CBA. CBA. બરાબર. તો હવે જો ધ્યાનથી ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માં પહેલું સામસામેની બાજુ કેવી થાય? સમાન થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પ્રમેય 8.2 મુજબ લખવો તો તમે લખી શકો પ્રમેય 8.2. બરાબર. હવે નેક્સ્ટ
શું છે કે ભાઈ એ બી છે એ આ બંને ત્રિકોણમાં છે, તમે જોઈ શકો છો આકૃતિમાં જ કે ભાઈ એ બી બરાબર બી એ સામાન્ય બાજુ. પછી તમે શું કીધું છે વિકર્ણો સમાન છે એટલે કે બીડી અને એસી સમાન છે, તો લખી દઈએ કે ડીબી બરાબર સીએ. જો આના ઉપરથી નામ લખવાના, એમ તો હું બીડી બરાબર એસી પણ લખી શકું, રાઈટ. તો ડીબી તો અહીંયા શું છે સીએ, તો એ પ્રમાણે લખ્યું છે. તો શું આવશે પક્ષ. તો આમ શું થશે ત્રિકોણ ડીએબી એકરૂપ ત્રિકોણ સીબીએ. બંને એકરૂપ થયા કેમ? બાજુ બાજુ બાજુ, બા 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 પૂર્વ ધારણા મુજબ. તો આમ બંને સમાન હોય તો એના ખૂણા કયા ખૂણા? ખૂણો ડીએબી એટલે કે આ ખૂણો અને આ ખૂણો પણ કેવા હોય? સમાન હોય. તો ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ. પાસેના ખૂણા કેવા થયા? સમાન થયા. સીપી સીટી. તો જુઓ અહીં એડી, આ એડી અને આ બીસી સમાંતર છે. કેવા છે? સમાંતર છે. એટલે એડી સમાંતર બીસી છે અને એ બી એટલે કે આ એ બી શું છે? એની છેદિકા. અને એ બી તેની છેદિકા છે. માટે શું થશે? આ બંને ખૂણા બનશે અંતઃકોણ. અને અંતઃકોણ કેવી રીતે બને હું તમને ફરી બતાવી દઉં કે ભાઈ આ ધારો કે અહીંયા એડી છે અને આ છે બીસી, એ બી એની છેદિકા છે. તો આ બંને ખૂણા કેવા થશે? અંતઃકોણ બનશે અને આનો સરવાળો થશે 180 અંશ. ઓકે, તો લખી દઈએ ખૂણો ડીએબી વત્તા ખૂણો સીબીએ બરાબર 180 અંશ એટલે કે અંતઃકોણ. બરાબર. હવે આ બંને ખૂણા સમાન છે અને પાછા પૂરક છે, બરાબર, એટલે કે 180 થાય છે, રાઈટ. તો હું લખું તો લખી શકું ડીએબી બરાબર સીબીએ છે, તો સીબીએ વત્તા સીબીએ બરાબર 180 અંશ. તો 2 ગુણ્યા સીબીએ બરાબર 180 અંશ. તો શું થશે? ખૂણો સીબીએ બરાબર 90 અંશ એટલે 180 ભાગ્યા 2 એટલે 90. તો શું થશે? ખૂણો ડીએબી આવી રીતે પણ આપણે લખી શકીએ. કેટલા મળ્યા આપણને? 90 અંશ મળ્યા, કાટખૂણો મળ્યા, બરાબર. તો આમ હવે આ 90 છે બંને, તો સામેના ખૂણા તો સમાન જ હોય એટલે બધા શું થશે? 90 થશે. તો લખી દઈએ. તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. તો આપણો સાબિત થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ટોટલ 6 દાખલાઓ જોયા. બધા IMP છે, ઇમ્પોર્ટન્ટ છે. બધા દાખલા એકવાર ગણી લેજો જાતે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો શેનો વેઇટ કરો છો? કરો ભાઈ જલ્દીથી. ઓકે, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.